વંદે ગુજરાત. નમસ્કાર, આશા બહેનો. હું છું ડૉક્ટર બીના વડાલિયા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફેમિલી વેલફેર, ગાંધીનગર. આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો જે આ એપિસોડ છે એ એનડીડી રાઉન્ડ ઉપર છે, કારણ કે આપને બધાને ખ્યાલ છે કે 10 ઓગસ્ટથી આ પ્રોગ્રામની શરૂઆત થવાની છે અને 17 ઓગસ્ટ સુધી આ પ્રોગ્રામ છે. દર વખતે વિષ્ણુ સહસ્ત્રના શ્લોકથી પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. જેમ આકાશમાં પડેલું પાણી હોય કે ગમે તે વાત હોય, આપણે કૃષ્ણના ચરણમાં પહોંચી જઈએ છીએ અને એને પ્રણામ કરીએ છીએ. એવી જ રીતે આપણા આરોગ્ય ડિપાર્ટમેન્ટના સક્સેસ માટે બધા જ પ્રણામ આશા બહેનોને જાય છે. તો આશા બહેનોને નમન સાથે આ પ્રોગ્રામમાં સૌથી સરસ પ્રેયરથી શરૂઆત કરીશું. આ પ્રોગ્રામની પ્રેયર પ્લીઝ. ખૂબ જ પોઝિટિવ મ્યુઝિક અને પ્રેયરના ગીતો સાથે આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરી. મેં તમને દરેક વખતે કીધું છે કે કર્મ જ એક એવી વસ્તુ છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણને પ્રસન્નતા આપે છે. એટલે દરેક વ્યક્તિ, આપણે ઘણા બધા સેલિબ્રેશન કરીએ છીએ. અત્યારે આપણને ખબર છે કે 1 થી 7 ઓગસ્ટ જે છે વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યું છે. બીજી બાજુ આપણું 10 તારીખથી આપણું એનડીડી રાઉન્ડ ચાલુ થવાનો છે. એટલે આવા સતત પ્રોગ્રામો આવ્યા કરે છે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં અને આપણે એને ઉત્સવ તરીકે મનાવીએ છીએ. આજે વિશ્વ કૃમિ જે દિવસની ઉજવણી કરવાની છે 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ,
એ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે કે દરેક એજ ગ્રુપ આપણે જોઈએ. નાના બાળકોની વાત કરીએ, 10થી 19 વર્ષની વાત કરીએ, પ્રેગ્નન્ટ લેડીની વાત કરીએ કે અન્ય કોઈ મહિલાઓ કે પુરુષોની વાત કરીએ, અત્યારે એનિમિયાનું પ્રિવિલન્સ રેટ ખૂબ જ ઊંચું છે. આપણે ગમે એટલા, કારણ કે બિહેવિયર જોડે આ બધી વસ્તુઓ જોડાયેલી છે, એટલે ઘણું જ અઘરું છે. ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટમાં અમુક ઇન્ડિકેટરમાં ચેન્જ લાવો એટલા માટે અઘરો છે કે બધી વસ્તુ સોશિયલ ફેક્ટર, માન્યતાઓ સાથે અને બિહેવિયર ચેન્જ જોડે જોડાયેલી છે. તો આ એનડીડી રાઉન્ડ લાવવાની શરૂઆત કરવાની શું કામ જરૂરિયાત પડી? તો પહેલી વસ્તુ એ કે એનિમિયાના ઘણા બધા કારણો છે, ઘણા બધા. પરંતુ જ્યારે આપણે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની વાત કરીએ તો કૃમિ, જે અંકોડી કૃમિ જેને આપણે કહીએ છીએ, જેનો સૌથી મેજર રોલ હોય છે, અને જો આપણે ખરેખર આયર્ન ડેફિશિયન્સી એનિમિયાના પ્રિવિલન્સ રેટમાં ઘટાડો કરવો હોય તો એના જે એસોસિએટ ફેક્ટર છે, એટલે આઈએફએગડી ગોળીઓ આપ્યા કરીએ કે બીજી વાતો કર્યા કરીએ, એનાથી કોઈ ફેર નહીં પડે, પણ આપણે કૃમિનાશક દવા પણ આપવી પડે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ વિચાર્યું કે આ એક એટલી સિમ્પલ પ્રોસિજર છે, કારણ કે એમાં તમારે દર 6 મહિને એક ગોળી ગળાવવાની હોય છે. તો આ ગોળી ગળાવવાથી જો આયર્ન ડેફિશિયન્સી એનિમિયાના પ્રિવિલન્સ રેટમાં ફેર પડતો હોય, કારણ કે જો એ કૃમિથી તકલીફ છે અને તમે આઈએફએ ગોળી આપ્યા કરો છો તો કૃમિને કારણે તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થવાનું જ છે. તો આ બધા ફેક્ટરોને કારણે આપણે એનડીડી પ્રોગ્રામની જન્મ થયો, અને એ રીતે આપણે દર વર્ષમાં 2 વાર, એમાં ઓગસ્ટ મહિનામાં અને ફેબ્રુઆરી મહિનામાં આ પ્રોગ્રામની ઉજવણી કરીએ છીએ. તો આ ફરી પાછો ફેબ્રુઆરીમાં સેલિબ્રેટ કર્યા પછી ઓગસ્ટનો આ રાઉન્ડ આવી ગયો છે. હું તમને થોડીક વાત કરી અને પછી પ્રેઝન્ટેશન ઉપર જઈશ, પણ મારી જમણી બાજુ ડૉક્ટર વિસ્મય છે, સ્ટેટ નોડલ ઓફિસર ન્યુટ્રિશનમાં છે અને ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. અને મારી ડાબી બાજુ છે નિમિષાબેન, જે પ્રોજેક્ટ ઓફિસર છે ન્યુટ્રિશન. આ બંનેનું હું આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. હું થોડીક વાત તમારો પ્રોગ્રામ શરૂ થાય એ પહેલાં કરી લઉં કે કૃમિની દવા છે, બધાને, આશાબહેનોને પણ ખૂબ સરસ આવડી ગયું છે, કારણ કે બધાને ખબર છે 400 મિલીગ્રામવાળી ગોળી છે જેને આપણે આલ્બેન્ડાઝોલ કહીએ છીએ. હું આ વાત કરીને જો તમને પ્રેઝન્ટેશન બતાવીશ તો તમને જલ્દી યાદ રહેશે. છેલ્લે આપણે 1-2 પ્રશ્નો પણ બધાને પૂછીશું, અને તમારા પ્રશ્નો કંઈ પણ હોય તો પણ અમે લઈશું. તો 400 મિલીગ્રામની ગોળી જો 1 થી 2 વર્ષની ઉંમર હોય તો 200 મિલીગ્રામની, એટલે કે અડધી ગોળી આપવાની છે, અને જો 2 થી 19 વર્ષનું એજ ગ્રુપ હોય તો આપણે આખી ગોળી આપવાની છે. આપણે આ જે આખું એજ ગ્રુપ છે એ 19 વર્ષ સુધીનું કવર કરીએ છીએ, બધાને ખબર જ છે, અને એ વસ્તુ આપણે મહેરબાની કરીને કન્સિડર કરીએ કે આપણને એજ ગ્રુપ ખબર હોવી જોઈએ. અને આમાં સૌથી અગત્યની વાત એ છે કે આ પ્લેટફોર્મ ઉપર 2 ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે, અને હું તો દર વખતે કહું છું કે એક અકેલા થક જાયેગા મિલકર હાથ બઢાના. દરેક વસ્તુમાં એકલા હેલ્થ ડિપાર્ટમેન્ટનું બિલકુલ કામ નથી હોતું, સાથે સાથે ઘણા બધા ડિપાર્ટમેન્ટ જોડાયેલા હોય છે અને એનું જ કામ હોય છે. તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ, આંગણવાડી વર્કર અને આંગણવાડી બધા જ જોડાયેલા છે. તો જે લોકો 1 થી 5 વર્ષની એજ ગ્રુપવાળા છે, જે લોકો શાળા જતા નથી, અને 6 થી 19 વર્ષનું એજ ગ્રુપ કે જે આંગણવાડીમાં નોંધાયેલા છે, એ બધાને આંગણવાડી લેવલે આ ગોળી ડોટ્સ થેરેપીથી આપવાની છે. ઘણીવાર એવું છે કે આપણે ગોળી આપી દેતા હોઈએ, પણ હકીકતમાં પછી આ ગોળી બિલકુલ કોઈ ગળતું નથી અને ફેંકી દેતા હોય છે. પરંતુ જો તમારી નજર સમક્ષ, જેને આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં જો ગળાવીએ તો એ આપણી સામે ગળી પણ જાય, અને આપણને એક સંતોષ થાય કે એ વ્યક્તિએ ગોળી ગળી લીધી છે. એટલે પહેલું તો આંગણવાડી મેં આપને કહી દીધું, અને બાકીના 6 થી 19 વર્ષના એજ ગ્રુપના જે શાળામાં આપણે હાઉસ ટુ હાઉસ બિલકુલ નથી જવાનું, પણ શાળા અને આંગણવાડી એ 2 જગ્યા નિશ્ચિત કરેલી છે જ્યાં આપણે ડોટ્સ થેરેપી આપવાની છે. શાળામાં પણ આશાબેન આપણા જાય અને બધી રીતે ડોટ્સ થેરેપીથી ગોઠવાય અને બહુ સરસ રીતે બધા જ બાળકો આમાં કવર થઈ જાય, એ બહુ જ જરૂરી છે. તો આ વસ્તુ મેં કહી દીધી એજ ગ્રુપની. સૌથી અગત્યની વસ્તુ છે કે હું ગમે એટલી ગોળી ગળાવું છું, હું આયન જ્યારે પણ ભણાવું, એનિમિયા ભણાવું, ત્યારે એક વાત ચોક્કસપણે કહું છું કે પહેલી વસ્તુ આયનમાં ખોરાક છે, એવી જ રીતે તમે એનડીડી રાઉન્ડ કરો છો, કૃમિનાશક દવા આપો છો, પણ શૌચાલયનો ઉપયોગ કરતા નથી. તો આ પહેલો મુદ્દો છે કે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે બધી જ જગ્યાએ શૌચાલયની ઉપલબ્ધતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરાવડાવી, તો દરેક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો, આ નાની બાબત છે, પણ મારે એટલા જ માટે પ્રેઝન્ટેશન પહેલાં આ બધી બાબતો કહેવી છે કે જે આશાબહેનો સ્પષ્ટપણે પોતે સમજે અને
બીજાને કહે. નખ કાપવાની વાત છે, યુઝ્યુઅલી હું આંગણવાડીમાં જઉં ત્યારે નેલ કટર માગતી હોઉં છું કે ભાઈ નેલ કટર ક્યાં છે, કારણ કે ઘણા બધા બાળકોના નખ કપાઈ ગયો છે. હવે નેલ કટર છે તો પછી પહેલું જ જ્યારે બાળક એન્ટર થાય છે ત્યારે એના નખ બરાબર છે કે નહીં એ જોવાની જવાબદારી આંગણવાડીની પણ છે અને જોડે જોડે આશાબેનની પણ છે. એટલે આંગણવાડી લેવલે તો આંગણવાડી વર્કરે નખ કાપવા જ જોઈએ. બીજી વસ્તુ છે કે હાથ ધોવાની વાત છે. કોવિડમાં પણ આપણે હેન્ડ વોશિંગ, સેનિટાઇઝેશન ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને ઘણા બધા પ્રશ્નો ફક્ત હેન્ડ વોશિંગથી આપણને સોલ્વ થઈ જાય છે. તો હાથ ધોવાની બાબત છે કે જ્યારે જમવા બેસીએ તો હાથ ધોવાના, શાક બધી વસ્તુઓ ધોવાની, જમવાનું પીરસીએ એ પહેલાં હાથ ધોવાનું, જમતા પહેલાં હાથ ધોવાનું, રાંધતા પહેલાં હાથ ધોવાનું, સંડાસ જઈને આવો ત્યારે હાથ ધોવાનું, બહાર જઈને આવીએ એ પછી તરત પહેલાં એન્ટર થઈએ એટલે હાથ ધોવાનું. જો તમે આવી રીતે મલ્ટિપલ રીતે હાથ ધોવાની વાતો કરશો બધાને તો એક તબક્કો એવો આવશે કે કૃમિની સમસ્યા ઘણી બધી ઘટી જશે. એકલી ગોળી અસર નહીં કરે જો આ બધા ફેક્ટર પણ કન્ટિન્યુ રહેશે. એટલે મારો એક બીજો મુદ્દો એ છે કે બધા મહેરબાની કરીને આ વસ્તુ સુનિશ્ચિત કરે. કેટલીક વાર એવી હોય છે કે ગોળી મોટા લોકોને પણ ગોળી ગળવામાં તકલીફ પડતી હોય છે, તો આવા સંજોગોમાં ગોળીને થોડી વાટી નાખીએ. હવે ઘણીવાર શું છે, જમીન ઉપર વાટી નાખીએ તો એનું ઇન્ફેક્શન પણ એને લાગે, એને કારણે ડાયરિયા વોમિટિંગ થાય અને પછી મુન્ની બદનામ હો જાયગી. મુન્ની એટલે કે આપણી ગોળી બદનામ થશે. એટલે મહેરબાની કરીને એવું ના કરો કે તમારું હેલ્થ એજ્યુકેશન કે આઈસી એવી જોરદાર હોય કે ગોળી પણ વાટે તો એક ચોખ્ખી વાડકીમાં અને બીજી ચમચીથી સરસ રીતે વાટે કે જે એકદમ સ્ટરાઇલ જેવી વ્યવસ્થિત ચોખ્ખી હોય, અને નીચે મહેરબાની કરીને ગોળીને વાટવાની પ્રક્રિયા ના કરે. નાના બાળકોને તો ડેફિનેટલી ગોળી વાટીને જ આપવાની છે, વાટ્યા વગર તો બિલકુલ નથી આપવાની. એવી કોઈ ઇમરજન્સી ઊભી થાય કે ગોળી અટકી જાય ગળામાં અને એ મેજર ઇમરજન્સી ઊભી થઈ જાય અને આપણી ગોળી મુશ્કેલીમાં મુકાઈ જાય, એવું ન થાય એટલા માટે ગોળી વાટ્યા વગર ના આપતા. એટલે જે બાળકો ગળી શકે છે, કારણ કે આમ તો ચાવવાની ગોળી છે, ચાવી જાય તો બરાબર છે, પણ નહીંતર એને વાટીને ચોક્કસ આપજો. તો આ એક મુદ્દો છે કે જેને બહુ જ સરસ રીતે આપણે લેવાનો છે. નાની નાની બાબતો મેં આપને કીધી જે લેજો, અને તમારું આઈસી બરાબર થવું જોઈએ, તમારો પ્રોપેગેન્ડા બરાબર થવો જોઈએ કે ભાઈ હવે આપણો કૃમિ દિવસ. મને યાદ છે કે મારા કૂક છે એના મમ્મી જ આંગણવાડી વર્કર છે, રાઈટ, અને મારે પૂછવું પડે કે તમારા 2 દીકરાને ગોળી આપી તો એ મને ના પાડે છે. તો આપણું આઈસી કેટલું બધું ઇનકમ્પ્લીટ છે. આ તો મારા ઘરમાં એ વ્યક્તિ છે કે જેની મમ્મી આંગણવાડીમાં કામ કરે છે, આંગણવાડી વર્કર છે, તો પણ એને ગોળી નથી અપાઈ કે એના વિશે એને નોલેજ નથી. અથવા બીજી બાબત કહું તો ગાંધીનગર કોર્પોરેશન એરિયામાં અમે રહીએ છીએ અને મારી કૂક પણ મારા ઘરના પાછલા ભાગમાં રહે છે. જો એને નથી ખબર તો કેટલા લોકોને નહીં ખબર હોય? મારો તો આ પ્રશ્ન છે. એટલે મહેરબાની કરીને આ બધી વસ્તુ આપણે સુનિશ્ચિત કરીએ, કારણ કે આવા કેટલા ડ્રોપ આઉટ થતા હશે અને આપણે 95%, 99% એનું કવરેજ બતાવીએ છીએ. હકીકતમાં ગોળી જો ગળી લે અને જો આઈએફએ ગોળી અપાય તો આટલું બધું પ્રિવિલન્સ રેટ આવે જ નહીં. તો આશાબેનો જોડે મારી અપેક્ષા વધારે છે. આશાબેન એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને સમુદાયને બહુ જોડતી સંવેદનશીલ કડી છે. એમણે કોવિડમાં પણ સારું કામ કર્યું છે, દરેક પ્રોગ્રામમાં બહુ સારું કામ કરે છે. અને આપણે એક ઉત્સવની જેમ મનાવીએ પણ આખું વર્ષ પણ ઉત્સવ રાખીએ. દિવાળીમાં ફટાકડા ફોડીએ પણ પછી આખું વર્ષ ભૂલી જઈએ કે આપણે ફટાકડા ફોડવાના હોય. તો આ જે પ્રોગ્રામ છે એનો ઉત્સવ ભલે એકવાર મનાવ્યો અઠવાડિયામાં, પણ સાથે સાથે જોડે જોડે જે પણ હેલ્થ એજ્યુકેશન આપવાનું, નખ કાપવાનું, હાથ ધોવાનું એ તો ચાલુ જ રાખવાનું છે. અને ન્યુટ્રિશન જોડે આ બાબત જોડાયેલી છે અને આપને બધાને ખ્યાલ છે કે હું ન્યુટ્રિશનનો પોર્ટફોલિયો પણ સંભાળું છું અને સેટકોમ તો હું રેગ્યુલર કરું જ છું. એટલે મને લાગ્યું કે આજે આપણે એનડીડીનો રાઉન્ડની વાત કરવાની હોય. વિસ્મયને થોડીક વાર વિનંતી કરું કે થોડીક પ્રોગ્રામ રિલેટેડ વાત કરે, પછી આપણે સીધા પ્રેઝન્ટેશન પર જતા રહીશું, અથવા એમને પ્રેઝન્ટેશન કરવું હોય તો પ્રેઝન્ટેશન ચાલુ કરીએ આપણે. હા, તો વિસ્મયને વિનંતી કે પ્રેઝન્ટેશન શરૂ કરે. થેન્ક યુ રિસ્પેક્ટેડ આસિસ્ટન્ટ ડિરેક્ટર મેમ. આપણે એનડીડી રાઉન્ડ છે, બાય યરલી હોય છે, એવરી 6 મંથ્સ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, મંથ ઓફ ફેબ્રુઆરી અને મંથ ઓફ ઓગસ્ટમાં. તો આ વખતે આ 10th ઓગસ્ટથી આપણો રાઉન્ડ ચાલુ થાય છે. તો એના માટે આપણે થોડાક બેઝિક પોઈન્ટ્સ એઝ અ શોર્ટ રિવિઝન આપણે કરી લઈએ છીએ આમાં. તો બેઝિકલી આપણે શું કરવાનું હોય છે કે 1 થી 19 વર્ષના છોકરાને અને બાળકોને આપણે આ એલ્બેન્ડાઝોલ નામની દવા આપવાની હોય છે, જે કૃમિનાશક હોય છે. એમાં સિમ્પલ આપણે સ્કૂલ વાઇઝ
આંગણવાડી વાઇઝ અને વિલેજ વાઇઝ સર્વે કરીએ છીએ. FHWના અંડરમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરના હેલ્પથી આપણે એક આખું લાઇન લિસ્ટ બનાવશું. આપણા જે બી બધા બાળકો હોય છે 1 થી 19 વર્ષના, બધા એ લાઇન લિસ્ટમાં આવી જવા જોઈએ, કવર થઈ જવા જોઈએ. યાદ રાખીએ કે જે વિલેજના પેરીફરીમાં આવતા હોય, જે ક્યારેક કન્ફ્યુઝન કરતું હોય કે આ કયા વિલેજમાં આવે છે, આ કયા એરિયામાં આવશે, કયા સ્કૂલમાં આવશે, એનું આપણે એન્શ્યોર કરવું કે માઇક્રો પ્લાનનો મેઇન હેતુ એ જ છે કે કોઈ બાળકો છૂટી ના જાય. કે ક્યારેક એવું વિચારે કે આ ગામ એ ગામ છે ને બી ગામ છે, બેયની બોર્ડર પર આવતું હોય તો એ ગામ વિચારતું હોય કે આ બી ગામવાળા કવર કરી લેશે ને બી ગામવાળા વિચારતા હોય કે એ ગામ કવર કરી લેશે. એટલે આપણે માઇક્રો પ્લાનનું આ જ ઇમ્પોર્ટન્સ છે કે કોઈ બાળક છૂટી ના જાય. 10th થી 17th ઓગસ્ટ આ રાઉન્ડ છે. વર્કિંગ ડેઝમાં આપણે આ કામગીરી કરવાની છે. મેઇનલી જે સુપરવાઇઝરી કેડર છે એને આપણે એક કરીએ છીએ આપણે જાણ કે તેમને સુપરવિઝન કરવાનું છે, જે સ્કૂલના હોય, ICDS વિભાગના હોય કે આપણા હેલ્થ વિભાગના હોય છે. હવે એક સિમ્પલ આપણે કહીએ તો 1 થી 19 વર્ષના બાળકોને કવર કરવાના છે. એમાં 1 થી 2 વર્ષના બાળકો છે તેને આપણે અડધી ગોળી આપવાની છે. એક યુનિવર્સલ ટેબ્લેટ છે 400 મિલીગ્રામની, એટલે 1 થી 2 વર્ષનું બાળક હોય એને આપણે અડધી ગોળી આપવાની છે. વેરેઝ ઓન ધી અધર હેન્ડ આપણે જ્યારે 2 થી 19 વર્ષના બાળકો છે એને આપણે ફૂલ ટેબ્લેટ આપવાની છે. આ ટેબ્લેટ આપણે ડોટ્સ, જે આપણે કહેવાય ડાયરેક્ટલી ઓબ્ઝર્વ થેરેપેટિક ટ્રીટમેન્ટ. સો આપણે ડોટ્સ આપવાની છે, જેમાં સ્કૂલ ટીચર અથવા આશા વર્કર, આંગણવાડી વર્કર કે FHWના ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અંડર આપવાની છે. આ ટેબ્લેટને આપણે એન્શ્યોર કરવાનું છે કે સરખી રીતના બાળક છે એ ચાવે અને ચોખ્ખા પાણી પીવે એના પછી. એટલે આમાં ક્યારેક એવું થાય છે કે ટેબ્લેટ્સનું આપણે સરસ હાઇજીન મેન્ટેન કરીએ છીએ, પણ વોટરનું આપણે હાઇજીન મેન્ટેન નથી કરી શકતા અને આપણે પછી ગેરરીતના ઇન્ડિકેશન થાય છે કે ટેબ્લેટના લીધે આ સિમ્ટમ્સ ડેવલપ થયા. વેરેઝ ઓન ધી અધર હેન્ડ આપણે જોવામાં આવે છે કે પાણી કન્ટામિનેટેડ હતું, એટલે પાણી બી ચોખ્ખું હોય એ યાદ રાખવાનું છે. પછી કોઈ બી આવા હેલ્થ પ્રોગ્રામ હોય એનું મેઇન બેકબોન કે આપણે જે કહી શકીએ એ IEC હોય છે. તો IEC બી આપણે કરવી. હવે ઓલમોસ્ટ ખાસા ટાઈમથી આપણે આ પ્રોગ્રામ ચાલે છે, તો ઓલમોસ્ટ હવે આપણા બધા ટિપ ઓફ ધ ટંગ પર હોય છે કે શું ગાઈડલાઇન્સ છે, શું છે આના એડવાન્ટેજીસ, શું બેનિફિટ્સ છે. તો IEC કરવી સોશિયલ મીડિયા છે, થ્રુ લોકલ પંચાયત છે, કે ક્યારેક આપણે મિટિંગ થતી હોય કોઈ બી પંચાયતની કે ગ્રામસભાની, ત્યારે બી આપણે આનું થોડુંક IEC કરી શકીએ છીએ. હવે એન્શ્યોર એવું કરવાનું છે કે કોવિડની ગાઈડલાઇન્સ બી આપણે ફોલો કરીએ. આપણે લાસ્ટ રાઉન્ડથી આપણે હવે થોડુંક પાછા મેઇન જે આપણે ગાઈડલાઇન્સને પ્રોટોકોલ્સ ફોલો કરતા હતા, જે સ્કૂલ બેઝડ, આંગણવાડી બેઝડ હતું, એવી જ રીતના હવે આપણે હાઉસ ટુ હાઉસથી મૂવ કરીને હવે પાછા આપણે સ્કૂલ બેઝડ અને આંગણવાડી બેઝડ પર જાય છે. પણ તો બી આપણે કોવિડ ગાઈડલાઇન્સ જે છે તે ફોલો થાય એ ધ્યાન રાખજો. પછી બીજું જે અગત્યનું જે લાસ્ટ બટ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે એડવર્સ ઇફેક્ટ મેનેજમેન્ટ. હવે કૃમિનાશક જે એમાં છે, જે કૃમિસ જે હોય છે આપણા ઇન્ટેસ્ટિનલ, જે આપણે આંતરડા કહેવાય એ ભાગમાં હોય છે. એટલે જ્યારે બી આ ટેબ્લેટ ચ્યુ કરીને કરે એટલે તેમની ઇફેક્ટ ડાયરેક્ટ ઇન્ટેસ્ટાઇન આંતરડા પર થાય છે. એટલે જે આંતરડા રિલેટેડ જે સિમ્ટમ્સ હોય કે ઉબકા આવે કે ઉલટી થાય કે પેટમાં દુખે, સો દેટ ઇઝ આપણે નોર્મલ સિમ્ટમ્સ છે. અને એના માટે જ આપણે એક કિટ બનાવતા હોય છે, જેમાં ઉલટી માટેની, ઉબકા માટેની દવા બી રાખતા હોય છે. એટલે જ્યારે બી એવા સિમ્ટમ્સ થાય ત્યારે ધ્યાન રાખવું કે ગભરાવાનું નથી. જે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આપણે બનાવેલા જ હોય છે, એમાં મેડિકલ ઓફિસરના નંબર હોય છે, RBSK ટીમના નંબર હોય છે, નિયરેસ્ટ હેલ્થ ફેસિલિટીના નંબર હોય છે, જે કિટ્સ હોય છે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ સ્કૂલ, આંગણવાડી લેવલ પર, તેમાં બી બેઝિક મેડિસિન્સ હોય જ છે, જેને આપણે સિમ્ટમેટિક, જે આપણા જે હોય છે પેટના રિલેટેડ સિમ્ટમ્સ, એને આપણે રિલીવ કરી શકીએ. એટલે આમાં કોઈ એડવર્સ ઇવેન્ટમાં છે આપણે કોઈ ગભરાવાનું નથી. અને સિમ્પલ આપણે જે પહેલેથી જે આપણે પ્રોટોકોલ ડિસાઇડેડ છે પ્લેસનો, ડ્રગ્સનો, એ સિમ્પલ રીતે ફોલો કરવાનો છે. અને આપણે જે પ્રમાણે પરફોર્મા બનાવ્યું છે એ પ્રમાણે પરફોર્મામાં જાણ કરવાની છે કે કોઈ એડવર્સ ઇફેક્ટ હતું કે નહીં, એનું રિપોર્ટિંગ કરવાનું છે. હવે આપણે આ બેઝિક ઇન્ટ્રોડક્શન પછી હું બીના મેમને રિક્વેસ્ટ કરીશ કે તે પ્રેઝન્ટેશનમાં આપણે થોડુંક વિસ્તારમાં આપણે સમજાવે. સારું ડૉક્ટર વિસ્મય, આપણું પ્રેઝન્ટેશન ભારત સરકાર દ્વારા આવતું હોય છે અને આપણે બહુ જ આનાથી જ્ઞાત જ છીએ, કારણ કે દરેક વર્ષે ફેબ્રુઆરીમાં પણ હું સેટકોમ કરું ત્યારે NDT વિશે વાત કરું છું અને દરેક વખતે આપણે ઓછામાં ઓછી 20 વાર તો પ્રેઝન્ટેશન થઈ જ ગયું હશે. તો સૌથી અગત્યની વસ્તુ છે કે તમારે શું કરવાનું છે અને કૃમિના પ્રકારને બધું
એક વસ્તુ સમજી લો કે આપણને થોડીક માહિતી ખબર હોવી જોઈએ, પણ એની ફિઝિયોલોજી શું છે ને પેથોલોજી શું છે બધું આશાબેનને જાણવાની જરૂર નથી. પણ આવી રીતે અંકોડી કૃમિ કે રાઉન્ડ વર્મ એ બધી વાત થોડીક ખબર હોવી જોઈએ, બસ. એના સિવાય વધારે કંઈ નહીં. નેક્સ્ટ, રાષ્ટ્રીય કૃમિ દિવસની જે ઉજવણી છે એની જે વાત છે લખેલી છે, અને મેં અને વિસ્મયે બંને જણાએ તમને કીધું કે કૃમિનો આપણે છુટકારો મેળવવો જરૂરી છે. જો એનિમિયાની તકલીફ છે અને કૃમિ છે તો તમે IFA ટેબ્લેટ આપવાથી નહીં થાય. એટલે કૃમિનાશક દવા એક તો આપણું બધાનું કમિટમેન્ટ છે જ આ પ્લેટફોર્મ પર કે આ યજ્ઞમાં બધાએ આહુતિ આપવાની છે. સૌથી અગત્યની વસ્તુ છે પેરેન્ટ્સનો સૌથી વધારે મોટો રોલ રહેશે, અને આંગણવાડી અને આરોગ્ય ડિપાર્ટમેન્ટની સાથે પેરેન્ટ્સ પણ જોડાય અને બધા સામૂહિક રીતે આ વસ્તુઓને સાથે ઇન્વોલ્વ થાય તો મને લાગે છે કે આપણે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ જે ઉજવણી કરીએ છીએ એનું આપણને 100% રિઝલ્ટ મળે. અને સૌથી અગત્યની વસ્તુ છે હાથ ધોવાની બાબત, શૌચાલય અને એક ચંપલની કિંમત. સ્લીપર હોય, નાના બાળકોની સ્લીપરની કિંમત કેટલી હોય? મારી દ્રષ્ટિએ 20 કે 10 રૂપિયાની સ્લીપરો આવતી હોય, અને એની સામે જ્યારે બાળક માંદું પડે કૃમિ ને પછી એમાંય લીવરમાં બધું જતું રહે ને એ બધી મુશ્કેલીઓ થાય ત્યારે દવાનો ખર્ચો કેટલો થઈ જાય? 10,000 રૂપિયા. એટલે મારે કહેવાની બાબત આ એટલા માટે છે કે એક નાનું ઇન્વેસ્ટમેન્ટ, ચંપલ ખરીદવાનું, સાબુ ખરીદવાની, જેની કિંમત 10 થી 20 કે 50 મેક્સિમમ રૂપિયા હોય, અને એની સામે તમને રિઝલ્ટ કેટલા મળે છે. અને બાળકને એનિમિયા નથી થતું તો એનું સ્કૂલમાં ને બધે પરફોર્મન્સ પણ એટલું સારું થાય છે. એટલે આવી ઝીણી ઝીણી બાબતો. નેલ કટરની કિંમત 10 રૂપિયા હોય છે તો મા બાપે પણ ઘરમાં નેલ કટર ખરીદવું જોઈએ. અને દર અઠવાડિયે, જેમ રવિવારે, મને યાદ છે કે જ્યારે હું નાની હતી ત્યારે અમારે લોકોને રવિવારની પણ શનિવારે એ વખતે પેટ સાફ માટે અમને લોકોને બધું આપતા, દિવેલ ને બધું આપતા. હવે તો દિવેલ આપતા નથી અને દિવેલ અપાય પણ નહીં, પણ એ વખતના જમાનામાં કે ભાઈ દરેકે પેટ સાફ થવું જોઈએ. અને બીજું કે કૃમિનાશક દવા જેવી વસ્તુઓ, એટલે બધી વસ્તુ, નખ કાપવાની બાબત છે, કૃમિનાશકનો એ જમાનો બહુ નહોતો પણ તો પણ આ બધી વસ્તુઓ અમને લોકોને આપતા હતા. જો મા બાપમાં ભણેલી નથી તો પણ આટલું ધ્યાન રાખતી હતી, તો હવે જ્યારે મા બાપ ભણેલા છે ત્યારે તો એણે થોડો ઇન્ટરેસ્ટ લઈને નાની નાની બાબત જે છે, કારણ કે એક નાનું કાણું હશે ને એને રિપેર કરી લેશો તો બહુ મોટું કાણું નહીં પડે. તો આ એક વાત હતી. અને એક અઠવાડિયાનો અભિગમ છે, બધાને ખ્યાલ છે કે 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટનું આખું અઠવાડિયું, જેમ એક અઠવાડિયું આપણે સ્તનપાન સપ્તાહ માટે કર્યું, ચારે બાજુ સ્તનપાન સપ્તાહ સિવાય વાત નહીં. પણ અહીંયા આગળ એક વાત હું આપને કહી દઉં કે જેટલી અગત્યની વાત આપણે કામગીરી કરવાની છે એટલી જ અગત્યની વાત ડોક્યુમેન્ટેશન કરવાની છે, રિપોર્ટિંગ કરવાની છે. અને મારી દ્રષ્ટિએ કવરેજ ગમે એટલું થાય પણ કોમ્પ્લાયન્સ ના હોય તો બરાબર આપણે રિઝલ્ટ નથી મળતું. એટલે તમારું કવરેજ વધી જાય કે ભાઈ આંગણવાડીમાં આટલા 100 બાળક આવ્યા હતા પણ એ 100 બાળકમાંથી કેટલા બાળકોએ ગોળી લીધી એ સૌથી અગત્યની વસ્તુ છે. 100 કે 200 માણસો ભેગા કરો પણ એની સામે એ ડોટ્સ થેરેપીથી ગોળી ગળાઈ જાય. અને પાણી પણ તમે સુનિશ્ચિત ચોક્કસ કરજો, જેમ વિસ્મયે કહ્યું એમ કે તમારું પાણી બિલકુલ સરસ હોવું જોઈએ, ચોખ્ખું, હાઇજેનિક હોવું જોઈએ, જેને કારણે કોઈ ઇશ્યુ ઊભો ન થવો જોઈએ. ત્યાર પછી જે વાત આવે છે કે વ્યવસ્થાપન કરવા અને ગોળીનો ડોઝ. મેં આ બધી વસ્તુ હું એટલા માટે કહું છું કે સેટકોમમાં વારે વારે એ વસ્તુ રિપીટ થાય. વિસ્મયે પણ કહ્યું, મેં પણ કહ્યું, અને આ ત્રીજી વાર પ્રેઝન્ટેશનમાં આવ્યું કે ગોળી 400 મિલીગ્રામની છે, પણ જો 1 થી 2 વર્ષનું બાળક છે તો એને અડધી ગોળી આપવાની છે. આ બધું ડોઝ પણ જરૂરી છે, કારણ કે આ ફાર્મેકોલોજીકલ ડોઝ ઉંમરના પ્રમાણે અને વજનના પ્રમાણમાં હોય છે, તો આપણે અડધી ગોળી આપીએ એ વસ્તુ બહુ સુનિશ્ચિત કરવાની છે. બાકીના 2 થી 19 વર્ષના એજ ગ્રુપમાં બધાને આખી ગોળી આપવાની છે. જો ખાઈ શકે છે ગોળી તો કોઈ સવાલ નથી, નહીંતર એને વાટીને આપવાની છે. પણ ચોખ્ખું પાણી, ચોખ્ખી જગ્યા, ચોખ્ખા વાસણો, આ બધી વસ્તુ વારે વારે રિપીટેડલી કયા કરવાની છે. અને સૌથી અગત્યની વસ્તુ છે તમારા પોસ્ટરો એટલા બધા સુંદર અને એટલા એટ્રેક્ટિવ હોવા જોઈએ, જે યુઝ્યુઅલી આઈસી ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવે છે. ભારત સરકાર તરફથી આવે એટલે આપણે ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ તરફથી દરેકને ડિસ્ટ્રિક્ટ વાઇઝ મોકલી આપીએ છીએ. અને આ બધી વસ્તુ આઈસીનો ખર્ચો હોય, સમયસર આપણે ખર્ચો પણ નથી કરતા, સમયસર આપણે ડિસ્પ્લે પણ નથી કરતા, એટલે સમયસર આપણને પરિણામ પણ નથી મળતું. આ બધી જાહેરાતો પહેલેથી જો થઈ જાય તો લોકોને ખબર હોય કે 10 તારીખે કૃમિનાશક ડે છે અને બધાએ ગોળી ગળવાની છે, તો બધા લાઇનસર આવી જાય
તો લાઈનો સુનિશ્ચિત કરીએ, વ્યવસ્થા સુનિશ્ચિત કરીએ, કોવિડના પ્રોટોકોલને મેન્ટેન કરીએ, બધા માસ્ક પહેરે, લાઇનમાં ડિસ્ટન્સ રહે, થોડી વ્યક્તિઓને બોલાવીને એનું કવરેજ, કારણ કે બાળકનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી છે. અને જોડે આપણે હેલ્થ એજ્યુકેશન આપતા જઈએ, કાઉન્સિલિંગ કરતા જઈએ, તો મને લાગે છે કે આપણે ખૂબ સારું પરિણામ લાવી શકીએ. ત્યાર પછી આવે છે નિયંત્રણની દવા ખાવાની સાથે સાથે એના ચેપથી બચવાના ઉપાયો, જે મેં ઓલરેડી કહી દીધા છે, રાઈટ. કે આમ તો ગણપતિએ કીધેલું કે તમારે એકચ્યુઅલી 3 વાર નાહવાનું છે ને 1 વાર ખાવાનું છે, પણ આપણે ખાવાની પદ્ધતિ, અને મને પોતાને પણ એવું ફીલ થાય છે કે તમારા જોઈન્ટ પેઇન બિનજરૂરી ખાધા કરીએ છીએ એને કારણે છે. અને આ બધી જ વસ્તુઓનું પરિણામ ખોરાક જોડે જ જોડાયેલું છે. હું આયુર્વેદ જોડે 100% આ વસ્તુ જોડે જોડાઉં છું. તો આપણે પહેલી વસ્તુ એ છે કે સ્વચ્છતા, નાહવું એટલે સ્વચ્છતાની બાબત છે. એટલી બધી સ્વચ્છતા રાખીએ, તમે નાહો એટલે સ્કિનના પ્રોબ્લેમ પણ ઘણા બધા ઘટી જાય. થોડું હૂંફાળું પાણી, વાતાવરણ અત્યારે એવું છે, બાળકોને નવડાવવાની વાત આવે તો થોડુંક ગરમ પાણી હોય એનાથી જ નવડાવો. અને નખ તો મા બાપે ચેક કરવા, આંગણવાડીએ ચેક કરવા, આશાબેને ચેક કરવા, સાબુનો ઉપયોગ કરવો, શૌચાલયનો ઉપયોગ કરવો, સંડાસ ગયા પછી હાથ ધોવા, ખાવાની દરેક વસ્તુઓ બરાબર ધોવી, આ બધી વસ્તુમાં, અને રાંધીને ઢાંકીને રાંધો. આ બધી વસ્તુઓ એક નિયમો જેવી વસ્તુઓ છે, અને એ દરેકમાં કોપી પેસ્ટ જેવું છે. આમાં આશાબેન એકવાર બોલે, હમણાં હું આશાબેને પૂછીશ કે કયા નિયમો, ફટાફટ બોલાવવા જ જોઈએ. કારણ કે આ વસ્તુઓ એવું નથી કે હું આશાબેન તરીકે કામ કરું છું, તમારા ઘરમાં પણ. કારણ કે સ્વથી સ્વજન, સ્વજનથી સમુદાય, અને સમુદાયથી સમષ્ટિ કલ્યાણ કરવાનું છે. પહેલાં આપણામાં તો ફેરફાર લાવીએ, આપણા બાળકના તો નખ કાપીએ, આપણા ઘરમાં તો સાબુને બધી વ્યવસ્થા ગોઠવીએ. મને એવું લાગે છે કે આવું કરવાથી આપણે કૃમિનાશક જે આખો અભિગમ ઉપાડ્યો છે એમાં આપણે ઘણી બધી સિદ્ધિ લાવી શકીશું. ત્યાર પછી જે વાત છે કે આખી સાપ્તાહિકની વ્યૂહરચના, જે અમે ઓલરેડી કહ્યું છે કે તમારું પાસે લિસ્ટ હોવું જોઈએ. સ્કૂલમાં જતાં ન જતાં આંગણવાડી જોડે પહેલાં ચર્ચા કરી લો, આંગણવાડીમાં કેટલા બાળકો જશે, સ્કૂલમાં જઈને કેવી રીતે ટીચર જોડે કોર્ડિનેશન કરવાનું છે. પહેલું તો પ્લાનિંગ ઇઝ અ હાફ ડન. એવું કહેવાય છે કે જ્યાં લય હોય ને ત્યાં લાઈન હોય. આપણે લયથી કામ કરીએ ને તો બહુ સુંદર રીતે કામ થાય, અને જો તમે અભાવથી કામ કરો તો આવિષ્કાર ઊભો થાય. પણ જો પ્લાનિંગથી બહુ સુંદર આયોજન સાથે કામ કરીએ તો આપણને સફળતા મળે છે. તો સફળતા મેળવી પડશે તો આ આયોજન તો કરવું પડશે કે ભાઈ હું ક્યાં જઈશ, મારું લિસ્ટ ક્યાં હશે, કૃમિનાશક દવાનો જથ્થો મેળવી લીધો કે નહીં, આ બધી ઝીણી બાબતો, આઈસી મટીરિયલ લીધું કે નહીં, હું ક્યાં જગ્યાએ મૂકીશ, સ્કૂલમાં ક્યાં મૂકીશ, આંગણવાડીમાં ક્યાં મૂકીશ, બહાર ક્યાં મૂકીશ, દૂધ મંડળી આગળ મૂકીશ, VHSNC-વાળાના સભ્યોને કહીશ કે નહીં, માસવાળા સભ્યોને કહીશ ને કે ભાઈ તમારા બધા બાળકોને મોકલી આપજો. આપણે 100% કવરેજ કરવાનું છે. અહીંયા 99.99 પણ ના ચાલી શકે. અને કવરેજનો મતલબ કમ્પ્લાયન્સ હું સમજું છું. હકીકતમાં કવરેજ એટલું થાય છે પણ કમ્પ્લાયન્સ નથી થતું. ઓકે. અને સાહેબે વાત કરી કે એડવર્સ રિએક્શનની જે વાત છે, કેટલીક વસ્તુ એવી છે કે તમે બાળકને વારે કીધા કરો કે જો આયનની ગોળીથી ઉલટી થશે, ઉલટી જેવું લાગે તો કહી દેજે, એટલે એને ચોક્કસ ઉલટી થાય. ને એક દીકરીને ઉલટી થાય ને એટલે બધા 7-8 જણા કે મને પણ ઉલટી થાય છે. નેગેટિવ બાબતોનો પ્રચાર ના કરીએ. અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. આપણને ખબર હોવી જોઈએ કે આનાથી, સાહેબે કીધું કે ઇન્ટેસ્ટિન ઉપર જ અસર કરે છે એટલે થોડી ગેસ્ટ્રિક અપસેટ થાય છે, એ આપણને ખબર હોવી જોઈએ. પણ વધારે પડતું થાય તો ડેફિનેટલી આપણા ડૉક્ટર, આપણી એવી સિસ્ટમ હોય કે જેને કારણે આપણે બાળકને તરત જ એને રિફર કરીએ કે દવા આપવાની હોય તો દવા આપીએ. મેડિકલ ઓફિસર પણ આ બાબતે બિલકુલ સજાગ હોવો જોઈએ કે બાળક આવે એટલે એની તાત્કાલિક સારવાર કરી દેવાની થાય છે. મને લાગે છે કે 90.99% જો સરસ રીતે તમે કામ કરેલું છે ગાઈડલાઇન પ્રમાણે, તો કોઈ પણ શક્યતા નથી કે બાળકને આવા કોઈ એડવર્સ રિએક્શન થાય. પણ આપણને એવું છે કે પાણી પહેલાં પાળ બાંધવી, એટલા માટે એડવર્સ રિએક્શનની વાત કરી રહ્યા છે. મોટાભાગના કેસમાં હાર્ડલી કોઈ એડવર્સ રિએક્શન જોવા મળતું હશે, અને તમારે ત્યાં મળ્યું હોય તો મને ડેફિનેટલી શેર કરજો. નેક્સ્ટ બાબત છે કે વિટામિન એ પણ સાથે આપણે આપવાનું છે. મેં તમને ઘણી બધી વાર કીધું છે કે 3 માઇક્રોન્યુટ્રિયન્ટ આપણા બોડી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે આયર્ન, બીજું છે આયોડિન, અને ત્રીજું છે વિટામિન એ. વિટામિન એના ખોરાકમાં કયા સોર્સિસ છે એની પણ વાત કરવાની છે. ખાલી વિટામિન એ આપવાથી કંઈ નથી થતું. પણ પપૈયું કોઈને ભાવતું નથી, પણ પપૈયું, ગાજર, કોળું, આ બધા એના સ્ત્રોતો છે, સરગવો, આ બધા એટલા બધા વિટામિન એના સ્ત્રોતો છે. એમાં પણ મિઝલ્સ ને બધી વસ્તુઓ હોય ત્યાં એક્સ્ટ્રા વિટામિન એ ડોઝ આપવાનો છે. તો આની જોડે આપણે વિટામિન એને પણ વણેલું છે.
તો વિટામિન એનું પણ બાય એન્યુઅલ જ રાઉન્ડ હોય છે. તો ફેબ્રુઆરી ઓગસ્ટમાં આપણે વિટામિન એ આપતા હોઈએ છીએ. તો આનું પણ કવરેજ મેક્સિમમ થાય તો આપણે સ્કિનના પ્રોબ્લેમ, આંખોના પ્રોબ્લેમ, ઇમ્યુનિટી વધારવામાં બહુ જ આપણને મજા આવે. અને મિઝલ્સ ને બધું થયું હોય તો એને મ્યુકોઝાને એટલી બધી સ્ટ્રેન્થ મળે કે એને ન્યુમોનિયા કેવું ના થાય. એટલા માટે વિટામિન એ આપવું ખૂબ જરૂરી છે. તો આપણે એક વસ્તુ સુનિશ્ચિત કરીએ કે ઓગસ્ટથી સપ્ટેમ્બરની અંદર આપણો વિટામિન એનો પણ રાઉન્ડ જે છે પૂરો થઈ જાય, જે યુઝ્યુઅલી આપણે કરતા હોઈએ છીએ. આમાં કોઈ પણ બાબત એવી નથી કે જે નવી છે, બધાને બધી જ ખબર છે. તો આપણે એ વાત કરીએ. અને ત્યાર પછી આવે છે કે કોને કઈ જવાબદારી છે. હવે આ બધી જવાબદારીઓની રોલ્સ રિસ્પોન્સિબિલિટી રાઇટ ફ્રોમ આશા ટુ મેડિકલ ઓફિસર અપ ટુ સ્ટેટ બધાને બધી ખબર જ છે. ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે શું કરવાનું છે, ફોલોઅપ કરવાનું છે, રિપોર્ટિંગની વસ્તુઓનું ફોલોઅપ કરવાનું છે. પણ તમારો રોલ એ રહેશે કે જે કામ કર્યું છે એનું ડોક્યુમેન્ટેશન કરીએ, જે વસ્તુ લેવાની છે એને સુનિશ્ચિત કરીએ કે મારી કીટ આવી ગઈ કે નહીં, એનડીડી કીટ આવી કે નહીં, મારી દવાઓ આવી કે નહીં, મારું આઈસી મટીરિયલ આવ્યું કે નહીં. અને બધા ભેગા થઈને ગામના લોકોને પણ આમાં થોડા ઇન્વોલ્વ કરીએ. થોડા યુવા વર્ગને બધાને ઇન્વોલ્વ કરીએ કે ભાઈ આપણું 100% આપણા ગામનું એનડીડી રાઉન્ડમાં સુનિશ્ચિત થવું જોઈએ કે એલ્બેન્ડાઝોલ મળી જાય. તો આ બધી વસ્તુઓ છે. મેં કહ્યું ને એનડીડી કીટની અભી હાલ જ વાત કરીને એનડીડી કીટનું આવ્યું. આ બધી જ વસ્તુઓ આપણે ચોક્કસપણે કરીએ, પણ તાલીમ આપવી પણ જરૂરી છે. અને આપણે SIHFWમાં પણ આની TOT થઈ ગયેલી છે. એટલે તમારા તાલુકા લેવલે THOથી માંડીને દરેક વ્યક્તિ 1-1 કલાકનું ઓરિએન્ટેશન. જે વસ્તુ તમને ઓલરેડી ખબર છે, આજે મારા સેટકોમ ફટાફટ એટલા માટે પતી જાય છે કે હું વારે વારે આ વાત તમને કહેતી જઉં છું. એટલે બહુ સુનિશ્ચિત થઈ જાય કે આ વસ્તુ તમને આવડે જ છે, મને ખબર જ છે. તો આપણે એટલે ફટાફટ કરીએ કે જેથી તમને કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો એના માટે સમય રહે. તો આ વાત હતી. બીજી વસ્તુ છે કે બ્લોક લેવલે ઓરિએન્ટેશન અને ટેકનિકલ સામગ્રી એકઠી કરવાની વાત છે. હું ન્યુટ્રિશન સ્ટેટ લેવલને પણ કહું કે થોડું દરેક લેવલે ફોલોઅપ કરી લે, ડિસ્ટ્રિક્ટ લેવલ, કોર્પોરેશન લેવલે, કે આ લોકોએ બધી વસ્તુ મેળવી લીધી કે નહીં, જેને કારણે આપણે મુશ્કેલી ના આવે જ્યારે 10 ઓગસ્ટે પ્રોગ્રામ ચાલુ થાય ત્યારે. એટલે 10થી 17 ફરી પાછું કહી દઉં છું, સ્તનપાન સપ્તાહ પૂરો થાય છે અને એની સામે તમારે બીજું તમારે 10 ઓગસ્ટથી એ ચાલુ થાય છે. તો આ બધી વસ્તુ આપણે સુનિશ્ચિત કરતા જઈએ. ત્યાર પછી બધાનું ઓરિએન્ટેશન કરીએ. અને એડવર્સ રિએક્શન, આવું ઉલટી કે કંઈ થયું, ગોળી અટકી ગઈ, એટલે જ કહું છું કે જે બાળકોને આવી હેબિટ નથી એને વાટીને આપજો. પાણી પહેલાં એટલા માટે પાળ બાંધવાની છે કે જે વસ્તુ આપણે પ્રિડિક્ટ કરી રહ્યા છે કે ગોળી અટકી જાય, જો એવું ખબર છે તો શું કામ એને આખી ગોળી ગળાવીએ છીએ, તો વાટીને જ આપો કે જેને કારણે અટકવાનો ગંભીર પ્રશ્ન ઊભો ના થાય. ઉલટીને બધી વસ્તુ સામાન્ય છે જેને આપણે ટ્રીટ કરી શકીએ છીએ, પણ ગોળી અટકી જાય તો કોઈક વાર મુશ્કેલી કરી શકે અને જો ટાઈમલી સારવાર ના મળે તો મૃત્યુ પણ થઈ શકે. એટલે આવું ન થાય એટલે વાટીને જ આપો જે બાળક ગળી ના શકતું હોય, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો આપણે કરી લઈએ કે એડવર્સ ઇવેન્ટમાં શું કરવાનું. અને એની સામે મૂળ વાત એ છે કે તમારે રેફરલ લિંકેજીસ સુનિશ્ચિત કરો. મેડિકલ ઓફિસરને પણ આની તાલીમ મળેલી છે કે આમાં શું ટ્રીટમેન્ટ આપવી, શું કરવું. એટલે આમાં કંઈ મારે જાજી વાત કહેવી નથી. એટલે ડૂઝમાં જે કરવાનું છે અને ડોન્ટ્સમાં શું નથી કરવાનું. પહેલી વસ્તુ જોતો એ કે દરેક ડિપાર્ટમેન્ટ, જે આંગણવાડી એટલે ICDS ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે એક મિટિંગ કરી લેવી જોઈએ. અને મિટિંગના આધારે કોણ કયો કરશે, રોલ ક્લેરિટી કરી બધી વસ્તુઓ, દવાને બધું સુનિશ્ચિત કરી લો, આઈસી મટીરિયલ સુનિશ્ચિત કરી લો. પછી બેસવાની લાઈનો, વરસાદ પણ પડે છે એટલે બધી વસ્તુઓ જે પણ જરૂરી હોય એ પ્રમાણે કરી શકાય. તો આ પણ વાત છે. અને આરોગ્ય વિભાગની તો જવાબદારી હંમેશા આરોગ્ય ડિપાર્ટમેન્ટ નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જ કામ કરે છે. અને આરોગ્ય ડિપાર્ટમેન્ટની સાથે સાથે બીજા ડિપાર્ટમેન્ટ, સ્ટેટથી માંડીને આશા સુધીની બધાની જવાબદારીઓ આપણે નક્કી કરીએ તો મને લાગે છે કે વધારે થશે. અને ICDSની મેં પહેલાં જ વાત કરી કે આંગણવાડી બહેનો આપણને બહુ જ યુઝફુલ થાય છે. અને આપણે ઘણી બધી મમતા અભિયાન બધામાં આંગણવાડીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે એની જોડે કોઓર્ડિનેશન કરવાનું છે. પ્રેમની લેંગ્વેજ સૌથી અગત્યની લેંગ્વેજ છે. પ્રેમથી આપણે બધા જોડે વર્તીએ અને એક ટીમ તરીકે કામ કરીએ. એવું નહીં કે હેલ્થ બહુ ઊંચું છે, ICDS નીચું છે, એવી રીતે નહીં. બધા જ એક પ્લેટફોર્મ પર સરસ રીતે સંકલનથી કામ કરીએ તો બેસ્ટ રિઝલ્ટ લાવી શકીએ.
તો આ થઈ ICDS વાળાએ સ્કૂલ નથી જતા કે જાય છે 6 થી 19 વર્ષમાં આંગણવાડીમાં જે પણ નોંધાયેલા બાળકો છે બધાનું નામનું લિસ્ટ તૈયાર છે. બાળકો નથી સ્કૂલમાં જતા એનું લિસ્ટ પણ ICDS જોડે તૈયાર છે. પહેલાં તમે પ્રોપેગેન્ડા કરી અને એના વાલીની પણ મિટિંગો કરી લો. મને તો એવું લાગે છે કે વારે વારે મને આ શબ્દ એડોલેસન્ટ હોય કે ગમે તે બાળકોની વાત હોય એટલે મા બાપને પહેલાં આ બધી વાત કહેવી બહુ જરૂરી છે. તો જ તમને મા બાપ સહકાર આપશે અને મા બાપ પોતાના બાળકોને લઈને આવશે. અને સૌથી અગત્યનું આ ફોર્મ અને ચેકલિસ્ટ છે. જે પણ વ્યક્તિઓ જશે મોનિટરિંગમાં એ ફોર્મ ભરશે અને ચેકલિસ્ટ દ્વારા જ બધું કરીએ. અને બીજી વસ્તુ નક્કી કરવા માટે પણ ચેકલિસ્ટ છે કે કઈ કઈ વસ્તુ મારી બરાબર થઈ ગઈ. ધારો કે મારા ઘરે ગેસ્ટ આવવાના છે, મને ખબર હોય કે મારે ફ્રૂટ સલાડ બનાવવાનું છે, તો દૂધ છે કે નહીં, ફ્રૂટ છે કે નહીં, કસ્ટર્ડ છે કે નહીં, તો ટીક થતી જાય. એવી રીતે તમારો NDD રાઉન્ડ ચાલે તો ચેકલિસ્ટ પ્રમાણે જ તમે ઠીક કરો. એટલે એવું બને કે બધું જ આવી જાય પણ ફ્રૂટ જ લાવવાનું રહી ગયું હોય, એવું ના બને. તો આ બધી વસ્તુઓ પણ એટલી જ સુનિશ્ચિત કરવાની જરૂર છે. બધાની સામૂહિક જવાબદારી છે, એકની તો કોઈ જવાબદારી નથી. અને આ પરિણામ લાવવું હશે એનિમિયા મુક્ત ભારતમાં તો કૃમિનાશક દવા તો બધાને ગળાવવી જરૂરી જ છે. તો આપણે બધા ચલો સાથે સંકલ્પ કરીએ અને આ યજ્ઞમાં બધા જ સાથે આહુતિ આપીએ અને એક સુંદર પરિણામલક્ષી કામ કરીએ. મેં તમને કીધું કે પ્રસન્નતાથી કામ કરવું. આપણે બહુ જ વિચારો અને નેગેટિવિટી સાથે કામ કરીએ તોય કામ તો કરવાનું જ છે. અને એક પ્રસન્નતાપૂર્વક કોઈનું સારું કલ્યાણ થાય છે એમ કરીને કામ કરીએ તો પણ કામ કરવાનું છે. જેનું પરિણામ પોઝિટિવથી વધશો તો પરિણામ સારું આવશે, નેગેટિવથી વધશો તો ક્યાંક ક્યાંક મુશ્કેલીઓ આવ્યા કરશે જે તમને પણ નહીં ગમે અને ઓવરઓલ સમુદાયને પણ આવકાર્ય નહીં હોય. તો આપણે વર્તન સારું રાખીશું, બધા સારી રીતે વર્તીશું અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મેક્સિમમ પ્રયત્ન કરીશું. ટોલ ફ્રી નંબર પણ મૂકી દઈએ નીચે કે જેને કારણે આશાબહેનોને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો ડેફિનેટલી પૂછી શકે. અને વિસ્મયના સિવાય પણ કંઈક કહેવું હોય તો ડેફિનેટલી રિપોર્ટ રેકોર્ડ કરવા માટે અથવા મોનિટરિંગ માટે કોની ભૂમિકા છે એની ચર્ચા વિસ્મય કરશે. યસ, થેન્ક યુ મેમ. આપણે આસિસ્ટન્ટ ડિરેક્ટર મેમે જે કીધું એ ઓલમોસ્ટ એવરીથિંગ વોઝ કવર થઈ ગયું છે. અને આપણે બસ ખાલી છેલ્લે હું સમરાઇઝ કે કન્ક્લુઝન કરું તો એના માટે આપણે આશા વર્કર માટે કહીએ તો કૃમિનાશક દિવસનું એક આપણે એને ખાલી એક છૂટાછવાયા પ્રોગ્રામની જેમ નથી જોવાનો, એક આપણે કમ્પ્લીટ સર્કલ કે કમ્પ્લીટ પિક્ચરની જેમ જોવાનો છે. આપણે અનિમિયા છે, કુપોષણ બાળક છે, એના માટે બી આ કૃમિનાશક દિવસની અને કૃમિનાશક સપ્તાહની ઉજવણી ખૂબ અગત્યની છે. જેનાથી આપણે જે બેઝિકલી જે કૃમિ છે તે એબ્ઝોર્પ્શન, જે આપણે જે માઇક્રોન્યુટ્રિયન્ટ હોય છે, આપણા જે બેઝિક એબ્ઝોર્પ્શન જે આપણે ઇન્ટેસ્ટાઇન શોષણ થતું હોય છે આપણા આંતરડામાંથી, આપણા પેટમાંથી, એને એનું શું કહેવાય ઘટાડે છે. તેના લીધે આપણે બાળક સુપોષિત નહીં અને કુપોષિત રહી જાય છે. તેના લીધે બી આપણે એના શારીરિક અને માનસિક વિકાસમાં અસર પડે છે, વધારે માંદું પડે છે. એટલે એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વેક્સિનેશન આપણે NDD રાઉન્ડને બી એ જ પ્રકારે જોવાનું છે. તે બાદ આપણે આવીએ તો આપણે સુપરવાઇઝરી કેડરને આપણે ઇન્શ્યોર કરવાનું છે કે FHWથી લઈને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મેલ સુપરવાઇઝર, સ્કૂલમાં જે સુપરવાઇઝરી કેડર હોય કે ICDSની સુપરવાઇઝરી કેડર હોય, એ આપણે ધ્યાન રાખવાનું છે. જેમ મેમે કીધું હતું, કવરેજ વર્સિસ કમ્પ્લાયન્સ. હવે આપણે કવરેજ ઇઝ કે આપણે દવા આપી દીધી અને કમ્પ્લાયન્સ ઇઝ બેઝિકલી એમને દવા લીધી. એટલે હવે આ ડોટ્સ છે એટલે આપણે હવે કવરેજ જે હોય એ જ કમ્પ્લાયન્સ હોય. એટલે એન્શ્યોર કરવાનું છે કે 100% કવરેજ એન્ડ કમ્પ્લાયન્સ. ઓકે, આના વચ્ચે કોઈ તફાવત ન રહે, આપણે સુપરવાઇઝરી કેડરે જોવાનું છે. જેમ મેડમે કીધું કે આપણે ડોક્યુમેન્ટેશન જ જેટલું આપણે પ્રોગ્રામ અગત્યનો છે એટલું ડોક્યુમેન્ટેશન અગત્યનું છે. તો આપણે એન્શ્યોર કરીએ કે 100% કવરેજ એન્ડ કમ્પ્લાયન્સ મળે. અને બીજું આપણે એટ ધ એન્ડ આપણે બધાને કહીએ કે એઝ અ ટીમ વર્ક આપણે એકલા ના પહોંચી શકીએ. હેલ્થ ડિપાર્ટમેન્ટ અલોન કેન આપણે બધાને છેક ઇન્ડિવિજ્યુઅલ છોકરા સુધી, આપણે બાળકો સુધી ના પહોંચી શકતા હોય. તેથી આપણે ICDS અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની બને તેટલી હેલ્પ લેવાની જ છે. અને ગાઈડલાઇન અને પ્રોટોકોલ ફોલો કરી, કોવિડના ગાઈડલાઇન્સ બી ફોલો કરવાની છે અને એન્શ્યોર કરવાનું છે કે આપણે 100% કવરેજ અને કમ્પ્લાયન્સ મળે. એક જામનગરથી સવાલ છે, પહેલાં એટેન્ડ કરી લઈએ. જામનગર, નમસ્કાર જામનગર. હલો, શ્રમવાડી આરોગ્ય કેન્દ્રમાંથી આશા વર્કર સોલંકી રૂપાબેન બોલું છું. હા રૂપાબેન બોલો. હા મેડમ, અમે છે ને આ રાઉન્ડ તો કરી જ છીએ, અમને બહુ મજા આવે, આ પ્રોગ્રામ જોવાની બહુ મજા આવે છે. અને એલ્બેન્ડાઝોલ અમે આપી છીએ 6 મહિને. પછી વિસ્તારમાં અમે જતા હોય ને તો ઘણા બાળકો માગે છે કે અમારા છોકરાને આપો, તો શું અમે આપી શકીએ? 2 મહિના રહીને કોઈ માગે તો આપી શકીએ પાછી એલ્બેન્ડાઝોલ?
એકચ્યુઅલી તો 6 મહિને આપવાની છે, પણ ધારો કે કોઈ કારણસર એને કૃમિને વધારે તકલીફ છે તો એકાદ ગોળી આપી શકાય, એમાં કોઈ ઇશ્યુ નથી. આઉટ થઈ ગયો છે તો ભલે તમને 2 મહિના પછી લાગ્યું કે આ બાળક રહી ગયું છે તો તમે ડેફિનેટલી આપી શકો. હા, અને દીધી હોય તો એ આપી શકીએ ને એ બાળકને? આપી શકાય, કઈ વાંધો નથી. હા, અને વિટામિન એમાંય જો અમે મીજલ્સ આ મહિને કોઈ બાળકને દીધું અને પછી 15 દિવસે આ રાઉન્ડ આવ્યો તો પાછું વિટામિન અમે પીવડાવી દીધું હોય તો પછી અત્યારે નો પીવડાવી તો ચાલે ને? 6 monthsનો ગેપ હોય. 6 મહિનાનો ગેપ છે, 6 મહિનાનો. હા હા હા, બરાબર ને? સરસ સરસ. રૂપાબેને જુઓ, જે માણસો કામ કરે છે ને એને પ્રશ્નો પણ છે, રાઈટ? જે માણસો કામ કરતા હોય એને પ્રશ્નો હોય, કારણ કે એણે ફેસ કર્યું હોય, એટલે ક્લેરિટી અને સ્પષ્ટતા આ સેટકોમના પ્લેટફોર્મથી એમને મળી જાય. તો રૂપાબેને ઘણા પ્રશ્નો પૂછ્યા. આઈ એમ રિયલી વેરી હેપી કે આ પ્લેટફોર્મ પર એમણે સવાલો પૂછ્યા ને એના જવાબો પણ એમને મળી ગયા. પણ રૂપાબેન, મારે એ સવાલ પૂછવો છે કે ગોળી જોડે કયું બીજું આરોગ્ય શિક્ષણ આપીશું રૂપાબેન? હા, ગોળી જોડે એમ કે હાથ આપણે જમતા હાથ ધોવાના, એટલે આપણા પેટમાં જંતુ જાય તો જમતે વખતે હાથ ધોવાના, કઈ બહારથી આવી તો હાથ પગ ધોવાના. પછી એવી ગોળી આપણે 1 વર્ષ સુધીના બાળકોને, 1 વર્ષથી ઉપરના ને 200 મિલીગ્રામ અને 2 થી ઉપરના હોય તો 400, અને કોઈ બાળકને ગોળી ગળી જાય તો આપણે ઊંધું સુવડાવીને એને તરત સાર સંભાળ આપી શકીએ. ગોળી તરત વાટીને જ દેવાની છે, ચોખ્ખા વાટકીમાં. ચોખ્ખું પાણી હોવું જોઈએ, અને એલ્બેન્ડાઝોલનો રાઉન્ડ કરતી વખતે આપણે પાણી પણ સાથે રાખવાનું. કોઈ બાળકને તકલીફ થાય તો પાણી પીવડાવી શકીએ એમ. સરસ સરસ. રૂપાબેનને ઘણી બધી બાબત ખબર છે, પણ નખની સફાઈ ચોક્કસ રાખવાની અને ચંપલ પહેર્યા વગર બહાર નહીં જવાનું, બરાબર રૂપાબેન? તો મને લાગે છે કે આશાબેનો પણ આવું બહુ સરસ સાંભળે છે અને ઘણી બધી વસ્તુનો એમના પર ઇમ્પેક્ટ પણ પડ્યો છે. બીજા જિલ્લાવાળા આશાબેનો ચોક્કસ સવાલ પૂછી શકે તો ફટાફટ સવાલ પૂછો. હજી આપણી પાસે 5-1 મિનિટ છે, ત્યાં તમારા સવાલો લઈશું. એક સુંદર મજાની મારે વાર્તા પણ કહેવાની છે. ત્યાં સુધી સ્ટેટ લેવલે પ્રોજેક્ટ ઓફિસર આવે છે નિમિષાબેન, અને નિમિષાબેનને હું પ્રશ્ન પૂછું કે રાજ્ય કક્ષાએ NDD રાઉન્ડની કઈ કઈ તૈયારીઓ આપે કરેલી છે, કારણ કે પ્રોજેક્ટ ઓફિસર છે ન્યુટ્રિશનના. જેમ કે મેડમે અગાઉ કીધું, સરે અને મેડમે, કે 10 તારીખે આપણે વિશ્વ કૃમિનાશક દિવસ જે ઉજવીએ છીએ, કે જે 1 થી 19 વર્ષના બાળકોને આપણે આલ્બેન્ડાઝોલની જે ગોળી ડોટ્સ પદ્ધતિથી જે આપીએ છીએ. તો જેમ કે સ્ટેટ લેવલે કે જે બધા જિલ્લાઓને અમે સુનિશ્ચિત કરીએ કે પોતાના જિલ્લા પ્રમાણે જે ગોળીઓનો જથ્થો હોય છે એ સમયસર કલેક્ટ કરી લે. આશા બહેનો અને આંગણવાડી બહેનોને જિલ્લાઓ દ્વારા અને સ્ટેટ લેવલે ટ્રેનિંગ થતી હોય છે, કે જે કેવી રીતે આ ઉજવણી દરમિયાન એ લોકોએ કામગીરી કરવાની હોય છે અને કોની સાથે રહીને એમને ટીમ વર્ક કરવાનું હોય છે. તો એ લેવલની બી તૈયારી અમે સ્ટેટ લેવલથી દરેક જિલ્લાઓમાં અને જિલ્લાઓથી દરેક તાલુકાઓમાં અને તાલુકાઓથી ગામડાઓમાં એવી રીતે વિભાજિત થતી હોય છે. ને સાથે સાથે એ લોકોને IEC માટે પણ અમે ગાઈડલાઈન આપતા હોઈએ છીએ, જે ગુજરાતીઓમાં ગાઈડલાઈન હોય છે. જેમ કે જે ગ્રાઉન્ડ લેવલે જે લોકોને કામ કરવાનું છે એમને ગુજરાતીમાં વધારે ખબર પડતી હોય છે, તો ગુજરાતીમાં પણ અમે એ લોકોને મટીરિયલ બધું સર્ક્યુલેટ કરીએ છીએ કે તમે ગોળી આપતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું, અને ગોળી આપ્યા પછી કોઈને આડઅસર થાય તો એના માટે પણ શું ધ્યાન રાખવું. તો આ લેવલની બધી ટ્રેનિંગ આપવાની થતી હોય છે. પ્લસ અમે સાથે સાથે જે કામગીરી કરે છે એનું રિપોર્ટિંગ પણ કેવી રીતે કરવું, તો એ માટેના પણ મટીરિયલ્સ જે છે, માર્ગદર્શિકા છે, એ બધું બી અહીંયાથી અમે સેટકોમ દ્વારા, ટ્રેનિંગ દ્વારા, કાં તો વિડીયો કોન્ફરન્સ દ્વારા અમે જિલ્લાઓમાં પ્રોવાઈડ કરીએ છીએ અને માર્ગદર્શન આપીએ છીએ. નિમિષાબેન, 1 મિનિટ, સુરતથી પ્રશ્ન છે, લઈ લેવો પડશે પહેલાં. સુરત, નમસ્કાર સુરત. બીનાબેન, તમને વાત કરતા સારું લાગે છે. સુરત બેસ્તાનથી બોલું. મારો એમ સવાલ છે કે 1 વર્ષથી 19 વર્ષ પછી પણ જે મોટા હોય એમને આપી શકાય? હા, એને કોઈ તકલીફ હોય તો ચોક્કસ આપી શકાય બેન. હા, ચોક્કસ આપી શકાય. તમને એવું લાગે કે એના લક્ષણો કૃમિ જેવા છે, પણ જોડે જોડે બીજું હેલ્થ એજ્યુકેશન આપશો, શૌચાલય, પગમાં ચંપલ, એ બધું કહેવાનું, પણ સાથે કૃમિની ગોળી આપવાની, ચોક્કસ આપવાની. બરાબર, થેન્ક યુ. તો હવે નિમિષાબેન. હા, બીજું મારે એ કહેવું હતું કે જે મેઇનલી મેડમે કીધું કે જે ગામડાઓમાં જે હોય છે એ લોકોને
ખબર બી નથી હોતી કે આવો બી કોઈક એક પ્રોગ્રામ જે સેલિબ્રેટ થતો હોય છે ને આ બાળકોને ગોળીઓ આપવાની હોય છે. તો મેઇનલી મારું કહેવું એ જ છે કે આઈસી જેમ વધારે થશે એમ આપણને આ ગોળી આપવાની જે બાળકોને થાય છે, અમુક વખત બાળકો છૂટી બી જતા હોય છે ગોળી લેતા, તો જ્યારે એમને ખબર બી નથી હોતી કે આ ગોળી ખાવાથી આપણને આટલો ફાયદો પણ થતો હોય છે. તો મેઇનલી આઈસી જે છે એ સ્કૂલ લેવલે થાય અને ગામડાઓમાં જે ગ્રામ પંચાયતો હોય ત્યાં બી હોર્ડિંગ્સ દ્વારા અથવા તો જે ગ્રામ પંચાયતની કોઈ બી મિટિંગ થતી હોય છે ત્યાં આશાબહેનો દ્વારા રજૂઆત કરવામાં આવે તો વધારે સારી રીતે આપણે કરી શકીએ છીએ. બહુ સરસ નિમિષાબેન, બહુ ફાઇન વાત કરી. પણ મને લાગે છે કે પેરેન્ટ્સે સૌથી વધારે ઇન્વોલ્વ કરો, કારણ કે સ્કૂલમાં પણ તમે એને આપશો પણ એ પહેલાં જો પેરેન્ટ ઓરિયન્ટ થઈ ગયા હશે તો એને બાળકને પણ ગોળી લેવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. એટલે ટીચર તો ફોર્સફુલી ગળાવે કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ ત્યાં હાજર હોય, પણ સાથે સાથે એના પેરેન્ટ્સે પણ બહુ જ જરૂરી છે કે ઓરિયન્ટ થવું અને પોતાના બાળક માટે આ બધી નાની નાની બાબતો વિશે જ્ઞાત થવું. એક સરસ વાર્તા કહું છું કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે યુઝ્યુઅલી આપણી ફિતરત, માણસની ફિતરત એવી હોય છે કે જે વસ્તુ નથી કરવાની આપણે વધારે કરતા હોઈએ છીએ, એ આપણી ફિતરત છે. તો એક ગુરુ હોય છે ને એને એક શિષ્ય હોય છે અને બહુ જ ગુરુને શિષ્ય ઉપર અનહદ પ્રેમ હોય છે અને ગુરુ જે રીતે એમને કે એ રીતે શિષ્ય બહુ સરસ રીતે કામ કરતું હોય છે. એટલે એક દિવસ ગુરુ કહે છે કે માંગે તે તને આપું. એટલે શિષ્યને એકદમ મન થઈ જાય છે કે આજે તો ગુરુએ ઘણા ટાઈમ પછી મને કીધું કે માંગે તે આપું, તો હું એક સરસ તો કે મને 2-3 દિવસનો ગુરુ ટાઈમ આપો. તો કે એવું સરસ માંગું ને કે જેને કારણે મને ફાયદા થાય. એટલે થોડા દિવસ 2-3 દિવસ જાય છે એટલે ગુરુને કહે છે કે મેં વિચારી લીધું છે. તો ગુરુ કે બોલ તારે શું વિચાર્યું છે? કે જે અડું એને સોનું થઈ જાય. તો ગુરુ કહે છે કે કશો વાંધો નહીં, પણ હું તને મારી પણ શરતો હોય, કારણ કે હું તને આટલી મોટી વસ્તુ આપું તો મારી પણ શરતો હોય. તો કન્ડિશન એપ્લાઈઝ, એટલે એણે બધી કન્ડિશન કીધી કે હું તને એક શ્લોક આપું છું, તું જ્યારે પણ શ્લોક મોઢે કરી લે ત્યારે તું મને કહેજે, પછી આપણે તારી આ વિધિ આગળ કરીશું ને યજ્ઞ બધું કરી અને હું તને આ વસ્તુ દાનમાં આપી દઈશ. તો પેલો કહે કે કંઈ વાંધો નહીં, અને તો ફટાફટ એને બધું યાદ રહી જાય છે ને સરસ રીતે શ્લોક કરે છે. ને બીજા દાડે કહે છે મને તો શ્લોક મોડે થઈ ગયો, સારું તો યજ્ઞ થાય છે ને પછી કહે છે કે તારે આ શ્લોક બોલતા જવાનું અને પછી એ શ્લોક બોલતા તારે વાંદરાને યાદ નહીં કરવાનો. આ 9 કે 10 વાર શ્લોક બોલવાનો છે, 10 વાર શ્લોક આ બોલવાનો, પણ તારે વાંદરાને યાદ નહીં કરવાનો. પણ 9મી વાર જ્યારે બોલે ત્યારે તારે વાંદરાને યાદ નહીં કરવાનો. એટલે તો પેલો શ્લોક બોલવા માંડે છે 1 વાર 2 વાર 3 વાર, પણ જ્યારે 9મી વાર શ્લોક આવે છે ત્યારે વાંદરાને જ યાદ કરવા માંડે છે, કારણ કે એને ખબર પડી જાય છે કે આ 9 આવ્યું, મારે વાંદરાને યાદ નથી કરવાનો એટલે વાંદરો જ યાદ આવે છે. એટલે પછી એને કશું મળતું નથી, કારણ કે ગુરુએ કીધું હોય છે કે જો તું વાંદરાને યાદ નહીં કરે તો જ તને મળશે આ વસ્તુ. એ તો યાદ કરી લે છે એટલે એને કંઈ મળતું નથી. આપણી પણ આવી જ ફિતરત હોય છે, જે નથી કરવાના કામો જ આપણે યુઝ્યુઅલી કરતા હોઈએ છીએ, જેને કારણે આપણને કોઈ પરિણામ મળતું નથી. તો આપણે બધા ભેગા થઈને એવો યજ્ઞ કરીએ કે જેને કારણે પરિણામલક્ષી કામ હોય. બેનો એક વાત ચોક્કસ કહું કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેમાં પૈસા પણ મળે છે અને પુણ્ય પણ મળે છે. બધાને થાય કે એકલા પૈસા, મેં કીધું પૈસા બિલકુલ નહીં, પૈસા તો મળે જ છે, કારણ કે પગાર રૂપે કે ઇન્સેન્ટિવ રૂપે કે ગમે તે રીતે મળે છે. આશાબહેનોને પણ ઇન્સેન્ટિવ સારા મળે છે, પણ એની સામે સૌથી અગત્યનું કે બાળક માંદું ના પડે ને, એટલે જે આપણને લોકોના આશીર્વાદ અને પુણ્ય મળે ને એ કદાચ પૈસા કરતાં પણ વધારે હોય છે. તો આ ડિપાર્ટમેન્ટ એક જ, ઓનલી વન ડિપાર્ટમેન્ટ આખી દુનિયામાં તમે જુઓ તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે માર્ક લઈ જાય છે, કારણ કે આમાં આપણી દાન જ સારી હોવી જોઈએ કે આનાથી મારા જે પણ સમુદાયમાં 1000ના ઘરો છે એનું કલ્યાણ થશે, હેલ્થની રીતે બધી રીતે કલ્યાણ થશે. આવું વિચારીને આપણે કામ કરીશું તો પરિણામ લાવી શકીશું. એકાદ પ્રશ્ન લઈ શકાશે, તમે પૂછી શકો છો, હજી પણ ટોલ ફ્રી તમારી સામે છે. જેમ સુરતે પ્રશ્ન પૂછ્યો આવી રીતે બધા લોકો જોઈ જ રહ્યા છે, મને ખબર છે કે પ્રોગ્રામ જોઈ રહ્યા છે. ઘણા લોકોના ફોટા પણ આવવા માંડે છે કે મેડમ અમે પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તો ફટાફટ જુનાગઢ, આણંદ, ઘણા બધા ડિસ્ટ્રિક્ટ છે જેના રેગ્યુલર ફોન, બોટાદના પણ રેગ્યુલર ફોન આવતા હતા, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટના પણ આવે છે. આજે કેમ બધા લોકો શાંત પડી ગયા છે ખબર પડતી નથી, પણ તમે એકાદ સવાલ પૂછી શકો છો જો તમે જોતા હો તો મને લાગે છે કે અમને પણ મોટિવેશન રહેશે કે અમે લોકો પણ આવી રીતે શનિવારે પ્રોગ્રામ કરીએ છીએ જે ખરેખર કોસ્ટ ઇફેક્ટિવ છે. કોસ્ટ એટલે પૈસા કંઈ નહીં, અમારો સમય એ અમારા પૈસા છે. બહુ જ બધા કામો સાથે જોડાયેલા હોઈએ પણ આવીને 1 કલાક પ્રોગ્રામ કરતા હોઈએ
તો જે પણ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એક જ જણા ફટાફટ ડાયલ કરો, છેલ્લો ક્વેશ્ચન લઈ અને આપણે પ્રોગ્રામની બહુ જ સરસ મોટિવેશનલ એક ગીત છે જે હું આપને બતાવવા માગું છું. ધારો કે અત્યારે ક્વેશ્ચન નથી પૂછતા અને મોટિવેશનલ ગીત પછી પણ કરવું હોય તો તમારા માટે છૂટી છે. તો ફટાફટ આપણે એક મોટિવેશનલ સોંગ મૂકીશું. બાઈસેકને વિનંતી કે આપણે મોટિવેશનલ સોંગ મેં આપને આપ્યું છે એ દરેક દર્શક મિત્રોને બતાવો કે જે બહુ જ મોટિવેશન આપે એવું છે. અને આપણે બસ આ જ રીતે બધાએ ભેગા થઈને આવો નિશ્ચય કરવાનો છે કે આખી દુનિયા જો આ કરી શકે છે તો હું કેમ નહીં. બસ આ બદલાવ લાવવાની બાબત છે, બિહેવિયર ચેન્જની બાબત છે. તો આપણે બધા ભેગા થઈને આ કામ કરીએ. તો એક મોટિવેશનલ સોંગ કરીને આપણે આપણા પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं. झांक ले अपने भीतर खुद से आ पूछ ले, कैसी चाहे जिंदगी खुली आंखों से देख ले. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, मुट्ठियों को भींच गए, सांसों को खींच गए. सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. मुश्किलें हो कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे इतना दम है. मुश्किलें हो कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे इतना दम है. आओ हाथ बढ़ाए, कुछ करके दिखाना है, सारे बहानों को आज से आग लगाना है. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, मुट्ठियों को भींच गए, सांसों को खींच गए. सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ. हाँ, खुद से है ये वादा कुछ करके जाऊंगा, सबके सीनों को गर्व से भर कर जाऊंगा. खुद से है ये वादा कुछ करके जाऊंगा, सबके सीनों को गर्व से भर कर जाऊंगा. हर चढ़ते सूरज को सलाम करती दुनिया सारी, मेरा ये जीवन हाँ मेरी जिम्मेदारी. मुट्ठियों को भींच गए, सांसों को खींच गए, मुट्ठियों को भींच गए, सांसों को खींच गए. सबसे टकराने को, शिखर पर जाने को मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ,
ખૂબ જ સુંદર મોટિવેશનલ સોંગ આપણે સાંભળ્યું કે મેં તૈયાર હું. 10મી ઓગસ્ટ માટે આપણે બધા જ તૈયાર છીએ, સ્ટેટ લેવલથી માંડીને આશાબેન સુધી. તો આઈ હોપ કે તમે બધા પણ તૈયાર જ છો. સુંદર ગીત સાથે આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. ડૉક્ટર વિસ્મય અને નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર આ તબક્કે સાટકોમાં આવ્યા બદલ. અને આપણે ફરી પાછા આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામમાં મળતા રહીશું દર શનિવારે. ત્યાં સુધી રજા લઈશું. જય જય ગરવી ગુજરાત.